જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે આજે ફૂલ ડે છે ને રેપિડોનું કરવાનું છે. બીજે ક્યાંય જવાનું નથી, ફેરા કરવાના નથી. અને રેપિડોમાં પાર્સલને જ ફેરા કરવા છે. જોઈએ છીએ કેટલા ફેરા થાય છે. 3-4 તો થઈ જાય લાગતું. પછી એવું લાગે તો બીજા રેપિડોમાં બીજું કરશે. આજે પાર્સલનું ચાલુ કરવું છે આજે. તો જોઈએ છીએ. અને વિડીયોમાં મજા આવે કે ભાઈ રેપિડોના પાર્સલવાળા વિડીયો મજા આવે તમને તો કોમેન્ટ કરજો કે ભાઈ મજા આવી, અને વિડીયોને લાઈક કરજો. તો કરીએ છીએ હવે રેપિડો ઓન, અને તમે બન્યા રહ્યો વિડીયોમાં. હું કરું છું રેપિડો ઓન. તો મળીએ છીએ વિડીયોમાં આગળ. તો મિત્રો, રેપિડોના પાર્સલમાંથી આવો ભંગાર આવ્યો છે. પાર્સલમાં આપણે પાર્સલમાં ઓનલાઈન હતા તો એ આ પાર્સલમાં આવ્યું છે ભંગારને એવું. ને આપણે જવાનું છે બાપુનગર પાસે 80ના રોડ ઉપર, હુન્ડાઈના શોરૂમની સામે. તો આપણા 80ના રોડે તો ચડી ગયા છીએ. આ ટાઈપનો ભંગાર છે. જો લોખંડની આઈટમ ને બધું એવું બધું છે. હવે જે હોય આપણે ભાડાથી મતલબ મિત્રો. તો મિત્રો, હું આ વસ્તુ જોઈ ગયો એટલે ઊભો રહી ગયો હતો. જુઓ છકડામાં ભાઈ જુઓ લોખંડ નાખેલું છે નીચે. ઓલો લોખંડ વીણ્યા છે. નીચેની સાઈડમાં ચમક છે, એ મોટું દેખાય. લોખંડ વીણતા જાય છે ભાઈ. એમાં ચમકમાં ચોટીમાં આખો નીચે પાટો જ આખો આવે, એ લોખંડ ચોટી જાય. એટલે એ ભાઈ ભંગાર એવી રીતે વીણ્યા છે. છકડામાં ટીંગાળેલું હોય ની સાઈડમાં હાલે છે. ઇન્ડસ્ટ્રી એરિયામાં હાલે બધે, એટલે લોખંડ બધું એમાં ભેગું થઈ જાય. તો મિત્રો, બીજું એક પાર્સલ આવી ગયું છે. આવું કંઈક પાર્સલ છે ખાખીમાં. અને આપણે છીએ ગોંડલ ચોકડી પાસે. ગોંડલ ચોકડી પાસે છીએ આપણે, ને અહીંયાથી પાર્સલ લીધું છે. ને આપણે કોઠારિયાથી આગળ સોલવણ પાસે ક્યાંક નાખવાનું છે. તો લોકેશન ચાલુ કરીએ ને નીકળીએ આગળ. આ એવું છે માલધારી ફાટક. બ્રિજ નીચે છે હજી આપણે, હજી જવાનું છે આગળ. મોટો બધો બ્રિજ છે ભાઈ. તડકાના કારણે કાચમાંથી રિફ્લેક્શન પડે છે તો દેખાય છે થોડુંક ઓછું, ક્લિયરિટી ન આવે તો થોડુંક એડજસ્ટ કરજો મિત્રો. માધવ વ્હીલ એલાઇમેન્ટ હો ભાઈ. બ્રિજ ઉપરથી વાહન આવે છે ભાઈ. તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે આગળ ક્યાંક લોકેશન છે. જોઈ લ્યો મિત્રો, અહીંયા મારુતિ સુઝુકીનું ગોડાઉન છે. આવી રીતે ગાડીઓ બધી પડી હોય છે, બધી ખટારાની પાછળ. જો અહીંયા ગાડીઓની હાલત જો આવી રીતે ગોડાઉનમાં પડી હોય છે. પછી તમને ગાભા મારીને આપી દે. કેવડું મેદાન છે, આખા મેદાનમાં પડી જોઈ. વાંધો નહીં, હાલ્યા કરે. આપણે જવાનું છે આગળ. આ સર્વિસ રોડ નવો બની ગયો છે, ડામર રોડ મિત્રો. અને અહીંયાથી પુલનું કામ ચાલુ છે. જો સોરઠ આવડો સોલવંટથી આપણે સોલવંટની આગળ જવાનું છે. તો મિત્રો, આપણે બીજું પાર્સલ આવી ગયું છે. જોઈ લઈએ. આવી રીતનું છે, મોટું બધું છે, લાંબુ એવું. એટલે થર્મોકોલની સીટ છે. તો આ લોકેશન એ પાછું આપણે કોઠારીએ સોલવંટ વટીને જે ઓલું જૂનું ટોલ નાકું હતું ત્યાંનું છે. તો હાલો નીકળીએ છીએ. 12 વાગી ગયા છે, પણ હવે સારું એવું આવી ગયું છે પાર્સલ. તો પહેલાં ઓર્ડર કરી આવી, પછી જશું જમવા. અને એક આ નાનકડું પડ્યું ને આવડું બંબુડું છે. તો આપણે અત્યારે છીએ ગોંડલ રોડ ઉપર, બોમ્બે હોટલ પાસે. હાલો આપણે હવે સીધું જવાનું છે. ગોંડલ રોડ ઉપર જ છીએ આપણે. તો આપણે જીઓના પંપ પાસે પહોંચવા આવ્યા, મવડીના બ્રિજ પાસે. સિગ્નલમાં છીએ આપણે. તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી ભાઈ. આ એક આગળ ગાડી જાય એમાં ઉપર જ બાંધેલું છે સામાન. જો
તો મિત્રો આપણે ચડી રહ્યા છીએ જીમી ટાવર વાળો બ્રિજ અને આ બાજુ છે કુરોકોડ. માલવિયા ફાટકે ટ્રાફિક થઈ ગયો છે. તો મિત્રો અહીંયા છે માલધારી ફાટક. માલધારી ફાટકે પહોંચ્યા છીએ આપણે. બાલાજીનો ખટારો જાય જોઈ લ્યો. માલધારી ફાટક વટીને આવ્યા કૃષ્ણા પાર્ક. સામેની સાઈડ છે જોઈ લ્યો કૃષ્ણા પાર્ક. કૃષ્ણા વોટર પાર્ક કુવાડવા રોડ ઉપર છે અને આ છે ખાલી કૃષ્ણા પાર્ક રિસોર્ટ છે. તો મિત્રો અહીંયા સોલવન વાળું અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. અહીંયા પૂરો થઈને ત્યાંથી આપણે અહીંયા સામેની સાઈડમાં આવડો સૌથી વધારે એવું લખેલું રહ્યું ને સૌથી વધારે લખેલું રહ્યું ત્યાંથી આપણે ત્યાં ઉતારવાનું છે. આપણે ફોર્મ સીટની ઉપર બાંધી છે મોટી સીટ, એક નાનું બંબોડું છે. આ જે અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. તો હવે ખેતી બને તો કામ જાણે. તો આપણે અહીંયા ઉતારી દઈએ છીએ અને મળીએ નેક્સ્ટ વિડીયો. તો વિડીયો બહીને રહેજો. વિડીયો મળીએ છીએ આગળ એટલે કે બીજા રૂટ ઉપર. તો મિત્રો એક પાછું પાર્સલ આવી ગયું છે. અહીં રાખેલા છે અને અહીં રાખેલા છે. સ્પેર પાર્ટ છે, 4 વ્હીલના સ્પેર પાર્ટ છે, એનું પાર્સલ છે અને રેપિડોમાંથી જ આવ્યું છે આપણે બુકિંગ પાર્સલનું. તો આપણે રૈયા રોડથી 150ના રોડ ઉપર ચડીને આગળની સાઈડમાં ક્યાંક જવાનું છે, અહીંયાનું લોકેશન છે. તો હાલો વિડીયોમાં બહીને રહેજો. આજે આપણે આખો દિવસ રેપિડો જ કરવાનું છે. કોઠારી લેબોરેટરીનું ગ્રાઉન્ડ આવી ગયું અને આગળથી ચાલુ થાય યાજ્ઞિક રોડ. હા મિત્રો આપણે ચડી ગયા છીએ હવે યાજ્ઞિક રોડ ઉપર. આપણે રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞિક રોડ. હો ભાઈ, આપણે રેસકોર્સ અને રેસકોર્સથી રૈયા રોડ. જો એલિયા બોલેરામાં માણસો જાય ઉભા ભાઈ. તો આ આપણે રેસકોર્સ રિંગ રોડ સામે આવી ગયો કિસાનપરા ચોક. રેસકોર્સ વાળા અંડર બ્રિજમાં ઘૂસી ગયા આપણે. આ લોકો અહીંયાથી સાઈડ દે. અહીંયા ક્યાં જવું છે? આવી ગયો આપણો રૈયા રોડ. રિક્ષામાં જો રિક્ષામાં દીકરી બા બેઠા બેઠા રમે છે. બાપુજી ગાડી ચલાવે છે. આવી ગઈ આપણે રૈયા ચોકડી. રૈયા ચોકડીથી આપણે વળી જવાનું છે રાઈટ સાઈડ એટલે કે 150 ફૂટ રિંગ રોડ ઉપર. સિગ્નલ બંધ છે. હા ભાઈ, આપણે ચડી ગયા છીએ હવે 150ના રોડ ઉપર. નાણાવટી ચોક આવશે સીધો. હવે આવી ગયો મિત્રો નાણાવટી ચોક. હવે શીતલ પાર્ક. તો મિત્રો આગળ પુલ દેખાય શીતલ પાર્ક ચોક ગઈ છે. ત્યાંથી આપણે યુટર્ન લઈને અહીંયા સામેની સાઈડ આવવાનું છે. અહીંયા સામે ક્યાંક આટલામાં લોકેશન બતાવે છે. આ રહ્યું યસ. યસમાં જ આવવાનું છે આપણે. તો મિત્રો અહીંયા આપણો રહ્યું યસ બેંક. ત્યાં એ બાજુ આપણે દેવાનું હતું ત્યાં શેરીમાં પાર્સલ. તો એ આપણે દઈ દીધું છે. હવે ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો વિડીયો ગમ્યો હોય
આપણો રેપિડોવાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો, તો આપણે રેગ્યુલર આપણે રેપિડોવાળો વિડીયો બનાવશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.